હેલો મિત્રો, ડાયવી બ્રધર્સ હેલ્પરમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે શીખીશું કે આધાર સીડિંગ સ્ટેટસ કેવી રીતે ચેક કરવું. મોબાઈલ હોય કે લેપટોપ હોય તો આપણે ઘર બેઠા જોઈ શકીશું કે આધાર કાર્ડ બેંક સાથે લિંક છે કે નહીં. જો લિંક ના હોય તો આપણે લિંક કરાવી લેવાનું છે, જેના કારણે બેંકમાં પૈસા આવતા થઈ જાય. જેમ કે સરકારી યોજના હોય, કોઈ પણ સ્કોલરશીપ હોય તો તેના પૈસા ન આવતા હોય તો તેના માટે આ આધાર સીડિંગ કરાવવું ફરજિયાત છે. જો આધાર સીડિંગ થયેલું છે કે નહીં તે કેવી રીતે ચેક કરવું તે હું તમને આ વિડીયોમાં શીખવીશ. તો સૌથી પહેલાં આપણે ક્રોમ ઓપન કરીશું. ક્રોમ ઓપન થઈ ગયા બાદ આપણે તેમાં લખીશું NPCI. NPCI લખ્યા બાદ આપણે સર્ચ કરીશું. ત્યારબાદ પહેલી જ વેબસાઇટ આવશે, નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા. તેના ઉપર આપણે ક્લિક કરવાનું છે. જેવું ક્લિક કરશો એટલે તમારી સામે આવું ઇન્ટરફેસ ખુલશે. તેમાં જોઈ શકો છો કસ્ટમર લખેલું છે, તેની ઉપર આપણે ક્લિક કરીશું. ક્લિક કરશું એટલે તમારી સામે અલગ અલગ ઓપ્શન ખુલશે. તેમાં જોઈ શકો છો ગેટ હેલ્પની અંદર જશો તો તેમાં આવશે ભારત આધાર સીડિંગ એનેબલ. તેની ઉપર આપણે ક્લિક કરવાનું છે. જેવું ક્લિક કરશો એટલે આવું ઇન્ટરફેસ ખુલશે. ડાબી સાઈડ જોઈ શકો છો તમારી સામે અલગ અલગ ઓપ્શન આપેલા છે. તેમાં પહેલું જોઈએ તો કે હોમ બટન છે. બીજો ઓપ્શન છે આધાર સીડિંગ. આધાર સીડિંગ કેવી રીતે કરવું તે વિડીયો આપણી ચેનલ પર છે. જો જેને કરવું હોય ઘર બેઠા તે વિડીયો જોઈન કરી શકે છે. ત્યારબાદ બીજો ઓપ્શન છે અકાઉન્ટ ડિટેલ. ત્યારબાદ છે આધાર મેપ સ્ટેટસ. આપણે આ વિડીયોમાં એ જ જોવાનું છે, એ જ શીખવાનું છે કે આધાર મેપ સ્ટેટસ કેવી રીતે જોવું. તો આધાર મેપ જોઈ શકો છો, તેની ઉપર આપણે આધાર મેપ સ્ટેટસ ઉપર આપણે ક્લિક કરીશું. જો ક્લિક કરશો એટલે આવું ઇન્ટરફેસ ખુલશે. તો તેમાં લખેલું છે એન્ટર યોર આધાર, એટલે અહીં આપણે આધાર કાર્ડ નંબર નાખવાનો છે. 12 અંકનો આધાર કાર્ડ નંબર નાખવાનો છે. આધાર કાર્ડ નંબર લખાઈ ગયા બાદ નીચે જોઈ શકો છો જે કેપ્ચા દેખાય છે તે આપણે નીચે ફિલઅપ કરવાના છે. ત્યારબાદ આપણે ચેક સ્ટેટસ ઉપર ક્લિક કરવાનું છે. જેવું ક્લિક કરશો એટલે આધાર કાર્ડમાં જે નંબર લિંક હશે તેની ઉપર ઓટીપી જશે. તો જોઈ શકો છો કે આ નંબર ઉપર ઓટીપી ગયો છે. તો ઓટીપી અહીં નખાઈ ગયા બાદ આપણે કન્ફર્મ ઉપર ક્લિક કરીશું. કન્ફર્મ ઉપર તમે ક્લિક કરશો એટલે તમારી સામે આવું ઇન્ટરફેસ આવશે. તેમાં જોઈ શકો છો આધાર મેપ સ્ટેટસ કરીને આખી વિગત આવી ગઈ છે. તો તેમાં જોઈ શકો છો આધાર કાર્ડ નંબરના છેલ્લા 4 આંકડા બતાવે છે. તેનું મેપિંગ સ્ટેટસ જોઈએ તો કે એનેબલ છે, ડીબીટી એનેબલ છે, એટલે કે એ વ્યક્તિનું આધાર કાર્ડ બેંક સાથે લિંક છે. જેને અહીં ડિસેબલ લખ્યું હોય તેને આપણે અહીં આધાર સીડિંગમાં જઈને આધાર કાર્ડ સીડિંગ કરાવી લેવાનું છે. જે કોઈને આધાર કાર્ડ સીડિંગ કરાવવાનું અથવા તો આધાર કાર્ડ લિંક કરાવવાનું બાકી હોય તે આપણી ચેનલમાં વિડીયો છે તે જોઈ શકે છે. તેના આધારે આધાર સીડિંગ ઘર બેઠા કરી શકે છે. તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે આધાર મેપિંગ સ્ટેટસ એનેબલ છે, એટલે કે આ વ્યક્તિનું આધાર કાર્ડ સ્ટેટસ લિંક છે. આ વ્યક્તિનું આધાર કાર્ડ બેંક સાથે લિંક છે, એટલે આ વ્યક્તિએ કંઈ પણ કરવાની જરૂર છે નહીં. તેના પૈસા બેંક એકાઉન્ટ ખાતામાં આવી જશે. ત્યારબાદ જોઈએ તો એ વ્યક્તિની બેંક એકાઉન્ટ ડિટેલ છે. બસ આપણે એટલું જ જોવાનું છે. આવી રીતે ઘર બેઠા આપણે આધાર સીડિંગ સ્ટેટસ ચેક કરી શકીએ છીએ. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ, જય ભારત.